પછી હાલો આવજે પછી મિલિટરીને હાલ્યા હો હાલો આય એમ કહું હું અમેથી અને પછી ભાગું ને હું તો બગા ઠીલો આખો દારો અને ભાગું ને એ જગ્યા નો કપાય મારે જગ્યા નો કપાય હા જગ્યા નો કપાય એવો ભાગું તે પછી આમ ભરો ને આમ ભરતા તો માન અડધો શેતરો માન જગ્યા કપાય ભાગે અને હું ભરો ને તો ઓલું ઊભું રહે મને એવું પડે છે મને એ આયા દીદા પાદર પછી રાતમાં ગામમાં ગયો ને અને પછી ઓલા ડોહામની ગયું ખાધી અને શોધના સંપન્ન છોકરાને મીકીને જાય ને 12 વાગે ગીરો રાતના 12 વાગે ગીરો એટલે કે રમતા રમતા જાય ને ઘડીકમાં ગીરી જાય રાતે 12 વાગે જવાનું રાતે 12 વાગે ડોહામની એટલી બધી ગાયો ખાધી છે ડોહામને મેં કીધું તમારા હાટ જ ગયો રોજ પાર્ટી પૈસા નો તો ચાથી પાર્ટી દઉં તો આ તમારા હાટે દારૂ લેવો જતો આ તારા હવાય તારે ચારે આવું અત્યારે ન આવું હાલો જ આખો કોતો સાચી મોઢું એ આલો એ પીવો બધા તૂટી પડ્યા એ કેશવ કાકો દાણો કાકો રણછોડ મલા દાણું ભાણા બધા હારા મને ઘણા ગાંડો નથી મેં બરાબર છે ગાંડો નથી હે એ પાથરમાં ગાંઠ થઈ ગયું આ દેદારના પાદર સુધી આવી સીમાડા સુધી આવી અહીંયાથી ગાય સીમાડા સુધી પગમાં પગ દેતો આવે એ પાડું બોલ પગમાં પગ દેતો આવે એ પાડું અને પછી હું કરી ગયો આ કોટક જ છે ને કે શિયાળીથી નીકળ્યો ને ખજૂરીમાં કરી જાય પણ આ પાછું બહાર નીકળ્યો ને એ હું પછી કરી જ ગયો આ ઈચ્છ પછી દારૂ ઠીરી તોડી ને પછી એને દોડો કરતો હું પીતો હતો હાલે અત્યારે શું હતું ના હાલે એ ટાઈમમાં એવું કહે ને સાયકલ હોય તો આના યુવાની પાર્ટી અને 2,500 રૂપિયા અને શેરડી લઈ લાયા હતા હાલીન એ પાછો રાતના એકલા હાલીને આવ્યા રાતના એટલે 100 કિલો 107 કિલોમીટરમાં પહોંચી જાય 5 રૂપિયાની થેલી 100 કિલોમીટર 7 કિલોમીટર 7 કિલોમીટર અહીંથી ખજેલી જાપોદર ખજેલી શિયાળી અને એ તો અત્યારે રોડ બનાવ્યા છે અને ઓલો કાસો રસ્તો ખારામાં કાસો રસ્તો ખારામાં હા હોલસેલ ભાવ એટલે થેલી 1000 થેલો એ આ રણછોડ દાદા જીવતા હતા કાલે ભીમા દાદા અને પાછું ફોરું હાલ્યો આવવાનું ખારામાં ખારામાં અહીંયા વિચાર આવતા હશે બધા ખારામાં હો આ મણ્યા માથા મોળા જેવા અને ચેડી ઉપર હાલવાનું ચેડી વિચાર આવતા હશે અલગ અલગ બધા અહીંયા તો અત્યારે બહાર જા તો મારા ઘરમાં સનાથી બહાર જાઉં તો હું તો કરી લઉં છું વાટ લઈશ આ એક છોકરા રાતે છે ને મારા આગળ એક નો નીકળે 5 રૂપિયાની થેલી લાવ્યા હતા કાલ છે ને કાલ હું મોડો કાલ બહુ મોડું જઈને આવું હા અત્યારે જ આવું છે હા મેં તો મોડી આવું કાલ નીકળ્યો ને ભૂલો યારું પડી ન જોયો હતો કાંઈ ગંગો રહ્યો ગંગોની કુંડી છે કુંડી ઓલા ગાયું પાણી પીએ એ કુંડી પાસે એરો પડેલો જોયો હતો માથું અહીંયા આખો રસ્તા પર મારા પાસે આ મોબાઈલ હતો ને તો સારું કીધું કાંઈ હા ચલો આગળ જતા પાછા આપણે જઈને પાછા જતા દાદા આપણે જઈને આવ્યા પછી પાછા આ પાછો બોલ એનો જોવો મોટો હે જો કાવો ઠીબાન જો કાવો ઠીબાન પછી હું તો ઉભો રહ્યો લાઈટ કરી
આમ લટકીને હાલતો આમ લટકીને હાલતો પછી અહીંયા આમ બીક ન લાગે મારા જેવા બીક તો એકદમ બીક જોવું જ નહીં. દાદા. ભૂર્યો છે ને હા હાલમાં ભૂર્યો વિશાળ હીરો પડ્યો રહેશો અહીંયા એને રાત પડે તો એને બીવું. હીરો અહીંયા પડ્યો રહેશો એકલો એકલો કાલ અહીંયા પડ્યો હતો એકલો એમ જાણતો તો હીરો ભૂર્યો એનો ઓલે ખાલી નાનો પગીનો છોકરો બે છે ને અહીંયા રાતના એમ જાણે રાતે 12 વાગે તારા રાત પડે ને એટલે ગમે આ દાદા ગમે એ કરે તમે ઓલું લીમડો કંઈક કહેતા હતા ને ભારી ભારી જમીન ઈ ચો લીમડો ઈ લીમડો ગાય લીમડો ઓલો ગંગવા પાસે ઓલો રહ્યો ઈ મેદાનમાં પહેલા તો એ લીમડા પાસે જતા ને એ તો ખતરનાક થાય. હા ચોળા દાંત છે ખબર છે ને એ લીમડે બોલો ને દાદા એક સ્ટોરી કહો ને એની સ્ટોરી દાંત ચોળા છે ને બાર ગંગાના પડખે જ છે. હું બતાવીશ લે ને કાલ હું બતાવીશ કાલ ગંગાના બાજુમાં જ છે પણ સોકડી બચી જાય ને અને એના રૂપમાં આવો ને તારે જોવાનું આવડે દાંત બહાર કાઢે. નાનસોનું મંદિર નથી મંદિર નથી. હનુમાન દાદાના ફોટાના સામે છે બરોબર બાજુમાં ગંગો આવ્યો પછી નદી આવી અને પછી બાજુમાં જ લીમડો છે. હા સોકડી બચે ને એ લીમડામાં ખતરનાક બહાર હશે. આવડા છૂટા થટિયા આવડા સોખડ્યા પ્રમાણે થાય છે એ અમથી નથી દીવા. કોને પણ ફાળ્યા ત્યાં કોને જોયેલું જ કોઈ તમે તો ભૂતિયા દાદાના ભાણેજ છો, તમને શું થાય? એલા જનતાના બાપા ભાઈ જનતાના બાપા ભાઈ અમારો રોશન કેમ છે ખબર છે? તમારો રોશન ભાણેજ છે ને ભૂતિયા દાદા.